તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જિંદગીની સૌથી ખરાબ દિવસની શરૂઆત કેવી રીતે થતી હોય છે? મોટા ભાગે એકદમ નોર્મલ રીતે. ધ કાઇન્ડ ઓફ ડે ધેટ નેવર મેક્સ હેડલાઇન્સ. સવાર પડે છે, ચા કોફી પીવાય છે, કામ પર જવાની કે ક્યાંક ફરવા જવાની વાતો થાય છે, બધું જ રૂટીન. પુણેના એક જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસ ફેમિલીના 26 વર્ષના કેતન અગ્રવાલ માટે પણ 18 જૂન 2026ની સવાર કંઈક આવી જ હતી. પરિવારના બિઝનેસમાં એની સારી એવી જવાબદારી હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો કારણ કે નવેમ્બરમાં એના લગ્ન લેવાના હતા. વેન્યુ બુક થઈ ગયું હતું, સગા સંબંધીઓને કન્ફર્મ કરી દેવાયું હતું અને ઘરમાં બસ લગ્નની જ તૈયારીઓ ચાલતી હતી. હર કોઈને એમ જ હતું કે બસ થોડા જ મહિનાઓની વાત છે અને કેતનની નવી લાઈફ શરૂ થશે. પણ એવું થયું નહીં. એ રૂટીન દિવસની બપોર પછી ઘરમાં ફોન રણકવા લાગ્યા. એણે આખા પરિવારને સન્નાટામાં મૂકી દીધા. જે અવાજ કાયમ માટે પાછો ફરવાનો હતો એ શાંત થઈ ગયો હતો. બસ એ જ દિવસમાં સગાઈ, લગ્નના સપના અને એક 26 વર્ષની જિંદગી, બધું જ પૂરું. આ સ્ટોરી છે એ 18 જૂનની. આ સ્ટોરી છે કેતન અગ્રવાલની. સીધા જમ્પ કરીએ એ દિવસની બપોર પર. પુણેથી આશરે 65 કિલોમીટર દૂર આવેલો લોગટ ફોર્ટ. મોન્સૂન પહેલાનો સમય, પહાડો, ઠંડી હવા, એટલે ટુરિસ્ટની સારી એવી ભીડ ત્યાં હતી. પણ બપોરના સમયે અચાનક આ ફોર્ટ પર અફરાતફરી મચી જાય છે. લોકો બૂમા બૂમ કરવા લાગે છે અને કેટલાક લોકો દોડીને કિલ્લાની કિનારી તરફ જાય છે. ત્યાં જઈને નીચે જોયું તો ખબર પડી કે એક યુવકનો પગ લપસી જવાથી 300 થી 400 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયો છે. તરત જ પોલીસને જાણ કરવામાં આવે છે. રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવે છે. રસ્તો એકદમ પથરાળ અને ખાઈ ખૂબ જ ઊંડી હોવાથી કલાકોની ભારે જહેમત પછી રેસ્ક્યુ ઓપરેશન પૂરું થાય છે અને એ યુવકને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પણ ત્યાં પહોંચતા જ ડોક્ટર્સ એને બ્રોડ ડેડ ડિક્લેર કરી દે છે. આ મૃતદેહ હતો કેતન અગ્રવાલનો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, જરૂરી નિવેદનો લીધા. પહેલી નજરમાં બધું એકદમ ક્લિયર લાગતું હતું. પહાડો પર ટ્રેકિંગ વખતે આવા એક્સિડન્ટ થતા હોય છે એટલે પોલીસે પણ પોતાની શરૂઆતી કાર્યવાહીમાં એને એક દર્દનાક એક્સિડન્ટ માનીને તપાસ પૂરી કરી દીધી. કોઈ મર્ડર નહીં, કોઈ ફાઉલ પ્લે નહીં, બસ એક ટ્રેજિક અકસ્માત. પણ આ બધું શરૂ થયું હતું એના કલાકો પહેલા. 18 જૂનની સવારે કેતન પોતાની ફિયોન્સે સિયા ગોયલ સાથે લોગટ ફોર્ટ ફરવા માટે નીકળ્યો. બંને એકદમ નોર્મલ રીતે રસ્તામાં બીજા ટુરિસ્ટની જેમ ધીમે ધીમે ઉપર ચડી રહ્યા હતા. રસ્તામાં ક્યાંક રોકાઈને નજારો જોવો, ક્યાંક ફોટા પાડવા, ક્યાંક બેસીને વાતો કરવી. એ સમયે એમને જોઈને કોઈને પણ એવો અંદાજ ન હતો કે આવનારા થોડા કલાકોમાં આ સીન આખો બદલાઈ જવાનો છે. આ એ જ કેતન હતો જેણે થોડા કલાકો પહેલા જ પોતાના ઘરમાં કોઈની સાથે વાત કરી હશે. એ જ સિયા જેની સાથે નવેમ્બરમાં એના લગ્નના સપના આખો પરિવાર જોઈ રહ્યો હતો. સિયા અને કેતનની એ છેલ્લી સફર, એ ટ્રેકિંગ, બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું ત્યાં સુધી, જ્યાં સુધી એ 300 ફૂટની ખાઈ નહોતી આવી. કેતનના મૃત્યુ પછી એના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. જે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી, સગા સંબંધીઓ આવવા લાગ્યા અને લોકો એક જ વાત કહેતા હતા, નસીબમાં આ જ લખ્યું હશે. આખો પરિવાર આ એક્સિડન્ટથી શોકમાં હતો અને લોકોએ હકીકત સ્વીકારી લીધી હતી. આખા પરિવારમાં એક વ્યક્તિ એવી હતી જેનું મન આ થિયરી માનવા તૈયાર ન હતું. કેતનની બહેન. તમે જ વિચારો, જ્યારે કોઈ પુરાવો ન હોય, કોઈ વિડીયો ન હોય, કોઈ વિટનેસ ન હોય, છતાં એક બહેનને કેમ એવું ફીલ થાય કે આ સ્ટોરી એટલી સીધી નથી જેટલી દેખાઈ રહી છે? એને વારંવાર એક જ સવાલ સતાવતો હતો, શું ખરેખર માત્ર એક એક્સિડન્ટ હતો? શરૂઆતમાં તો પરિવારે પણ એવું જ માન્યું કે કદાચ ભાઈને ગુમાવવાના સદમાના કારણે આ એવું વિચારી રહી છે. પણ જ્યારે પોતાની વાત પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું ત્યારે પરિવારે નક્કી કર્યું કે પોલીસ સાથે ફરી વાત કરવી જોઈએ. એમનું કહેવું હતું કે જો ખરેખર એક્સિડન્ટ છે તો રીઇન્વેસ્ટિગેશનમાં પણ એ જ વાત સામે આવશે, પણ જો ક્યાંક કંઈક છૂટી ગયું છે તો તે સત્ય બહાર આવવું જોઈએ. પોલીસે પરિવારની વાત માનીને કેસને ફરીથી શરૂઆતથી જોવાનો ફેસલો કર્યો અને આ વખતે તપાસ માત્ર એક ખાઈ પૂરતી લિમિટેડ નહોતી રહેવાની. પોલીસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સને ખબર હતી કે કોઈ કન્ક્લુઝન સુધી પહોંચવું હોય તો ડિજિટલ પુરાવા જ કામ લાગશે. આજકાલ કોઈપણ ક્રાઇમનું સૌથી મોટું વિટનેસ માણસ નહીં પણ એનો મોબાઈલ ફોન હોય છે. પોલીસે સૌથી પહેલા કેતનના અને સિયાના મોબાઈલ ડેટા, કોલ રેકોર્ડ્સ અને લોકેશનની માહિતી કઢાવી. સાથે જ લોગટ ફોર્ટ અને આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા. દિવસો વીતતા ગયા અને પોલીસ કલાકોના સીસીટીવી ફૂટેજ કંગાળતી રહી. ભીડવાળા એ ફૂટેજમાં ટુરિસ્ટ આવતા જતા દેખાતા હતા. પણ અચાનક એક ફૂટેજમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સની નજર એક એવી વ્યક્તિ પર પડી જેણે આખા કેસની દિશા બદલી નાખી. જૂન મહિનાની આખરી ગરમી અને એક માણસ ફોર્ટ પર હુડી પહેરીને ફરી રહ્યો હતો. હવે તમે જ કહો, જૂનની ગરમીમાં કોણ હુડી પહેરે? આ એક નાની એવી ડિટેલે પોલીસને ફૂટેજ ફરી જોવા મજબૂર કર્યા. આ હુડીવાળા માણસની આઈડેન્ટિટી ટ્રેક કરવામાં આવી અને નામ સામે આવ્યું, ચેતન ચૌધરી. સવાલ એ છે કે ચેતન ચૌધરી ત્યાં શું કરતો હતો? પોલીસે ચેતનની ડિજિટલ એક્ટિવિટી તપાસી તો એક બહુ મોટો ખુલાસો થયો. ઘટનાવાળા દિવસે ચેતનનો પોતાનો મોબાઈલ ફોન એની ઓફિસમાં જ હતો. પોલીસના આરોપ મુજબ ચેતને પોતાનું અસલી લોકેશન છુપાવવા માટે જાણી જોઈને ફોન ઓફિસમાં મૂકી દીધો હતો. પણ રસ્તાના સીસીટીવી કેમેરા એના હાજરીની ચાડી ખાઈ રહ્યા હતા. આ પછી
પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરી વચ્ચેના કનેક્શનની તપાસ શરૂ કરી અને જે કોલ રેકોર્ડ સામે આવ્યા એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. છેલ્લા કેટલાક મહિનાઓમાં સિયા અને ચેતન વચ્ચે 2004 ફોન કોલ્સ થયા હતા. આશરે 238 કલાકનું લાંબુ કન્વર્ઝેશન. આટલું ઓછું હોય એમ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 17 જૂન પુણેના એક કેફેના સીસીટીવી ફૂટેજમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી એક સાથે બેઠેલા દેખાયા. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ કોઈ નોર્મલ મીટિંગ ન હતી. આરોપ છે કે આ જ મીટિંગમાં બીજા દિવસે લોહાગઢ ફોર્ટ પર જવાની કથિત યોજનાનું પ્લાનિંગ થયું હતું. જેમ જેમ પુરાવાઓ ભેગા થતા ગયા તેમ તેમ આ કેસના એવા પરતો ખુલ્યા જે કોઈ સસ્પેન્સ થ્રિલરથી કમ ન હતા. પોલીસની તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો કે સિયા ગોયલ કેતન સાથે લગ્ન કરવાની જ ન હતી. રિપોર્ટ્સ મુજબ કેતન સાથે સગાઈ થયા પછી સિયાએ 4 મહિના પહેલા જ પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે છુપી રીતે લગ્ન કરી દીધા હતા. સિયા એક અલ્ટિમેટ ડબલ લાઈફ જીવી રહી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લગ્ન પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરવાની વાત પણ ચાલી રહી હતી અને સિયા આ લગ્નને લઈને કમ્ફર્ટેબલ ન હતી. પણ વાત માત્ર છુપા લગ્નની ન હતી. પોલીસના દાવા મુજબ 18 જૂનની લોહાગઢની ઘટના પહેલા પણ કેતનને નુકસાન પહોંચાડવાના અટેમ્પ્ટ થયા હતા પણ તે સફળ નહોતા થયા. જેમાં એકવાર સાપ દ્વારા હુમલો કરવાની કથિત ઘટનાની પણ વાત સામે આવી છે જેને પોલીસ આ કેસ સાથે જોડી રહી છે. સૌથી ડરાવની વાત તો એ છે કે આ કોઈ ગુસ્સામાં થયેલું મર્ડર ન હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સિયા ગોયલે મર્ડર કેવી રીતે કરવું એ માટે રિસર્ચ કર્યું હતું. તેણે ઇન્ટરનેટ પર મેઘાલયા હનીમૂન કેસ અને સોનમ રઘુવંશી કેસની સ્ટડી કરી હતી જેથી અગાઉના ગુનેગારોની ભૂલોમાંથી શીખી શકે અને પકડાય નહીં. સ્નેપચેટ અને વોટ્સએપની ચેટ્સ આ આખા કાવતરાની ગવાહી આપી રહી હતી. જ્યારે પોલીસે ચેતન અને સિયાની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે એક નવો જ વળાંક સામે આવ્યો. ઇન્ટરોગેશન દરમિયાન બંને આરોપીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કરી દીધું. જે કાવતરાને પોલીસ એક જોઈન્ટ ષડયંત્ર માની રહી છે તેમાં હવે બંને પક્ષ પોતાની ભૂમિકા ઓછી અને બીજાની ભૂમિકા વધારે બતાવી રહ્યા છે. અત્યારે આ કેસ કોર્ટમાં છે. પોલીસ પોતાની ચાર્જશીટ અને ડિજિટલ પુરાવાઓ સીસીટીવી, કોલ રેકોર્ડ્સ, હુડી પહેરેલો માણસ અને ચેટ સાથે અદાલતમાં ઊભી છે. બીજી તરફ આરોપીઓને પણ કાયદા મુજબ પોતાનો પક્ષ રાખવાનો પૂરો અધિકાર છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે પોલીસના આરોપ અને કોર્ટનો અંતિમ ફેસલો આ બંને અલગ વસ્તુ છે. જ્યાં સુધી કોર્ટમાં ગુનો સાબિત ન થાય અને અદાલત પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી કાયદાકીય રીતે કોઈ દોષી નથી હોતું. આ બધા જ હાલમાં આરોપી છે પણ એક સવાલ ચોક્કસ ઊભો થાય છે. જો પોલીસની આ થિયરી કોર્ટમાં સાબિત થાય છે તો આ કેસ જસ્ટિસ સિસ્ટમ કરતાં સોસાયટી અને ટ્રસ્ટ માટે એક બહુ મોટો સવાલ છે. તમે કોના પર ભરોસો કરશો? જેની સાથે તમે ફ્યુચર પ્લાન કરી રહ્યા છો, જેની સાથે તમે જિંદગીના બેસ્ટ મોમેન્ટ શેર કરવા લોહાગઢ ફોર્ટ ગયા છો, શું એ જ વ્યક્તિ પાછળથી તમારો જીવ લેવાનું રિસર્ચ કરી રહી હશે? કાયદો કદાચ ન્યાય આપી દેશે પણ જે ભરોસો તૂટ્યો એની સજા કોણ નક્કી કરશે? આવા મોટા ક્રાઇમ કેસમાં મોટાભાગે વિક્ટિમ માત્ર એક ન્યૂઝ હેડલાઇન બનીને રહી જતો હોય છે પણ કેતન અગ્રવાલ માત્ર એક મર્ડર વિક્ટિમ તરીકે યાદ નથી રાખવાનો. એ એક 26 વર્ષનો યુવાન હતો જેના ખભા પર પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસની જવાબદારીઓ હતી. એ એક એવો દીકરો અને ભાઈ હતો જેના માટે એનો આખો પરિવાર નવેમ્બર મહિનાના એ સુંદર લગ્નના સપના જોઈ રહ્યો હતો. જો એની બહેને શરૂઆતમાં સવાલો ઉઠાવવાની હિંમત ન કરી હોત તો કદાચ આજે પણ આખી દુનિયા આને એક અકસ્માત માનીને જ બેઠી હોત. કેતનની યાદગીરી હવે ફાઇલોમાં નહીં પણ એના પરિવારના તૂટેલા સપનાઓમાં જીવંત રહેશે જે એની રાહ જોતા જોતા કાયમ માટે અધૂરા રહી ગયા. આ કેસ આપણને એક બહુ જ કડવી વાસ્તવિકતા શીખવી જાય છે. રાક્ષસો હંમેશા અંધારામાં કે અજાણ્યા રસ્તાઓ પર નથી છુપાતા. ક્યારેક એ તમારી બાજુમાં જ બેસીને તમારા જ ભવિષ્યને ખતમ કરવાનું રિસર્ચ કરી રહ્યા હોય છે. આજના એપિસોડમાં બસ આટલું જ. આ લોહાગઢ ફોર્ટ કેસ અને ડિજિટલ પુરાવાઓની થિયરી વિશે તમે શું વિચારો છો? મને નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમે આ કેસનું એનાલિસિસ ગમ્યું હોય તો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ છે સૌરભ અને તમે જોઈ રહ્યા છો આ સ્પેશિયલ ક્રાઇમ સિરીઝ. મળીએ આવતા એપિસોડમાં.